આંકલાવ તાલુકાનો ચકચારી બનાવ. અંબાવમાં ફરિયાદીએ જાતે જ સળગવાનો પ્રયાસ કર્યાનું ખુલતા નવો વળાંક. અંબાવમાં 2 દિવસ અગાઉ સરપંચ વિરુદ્ધ રજૂઆત કરનારને જીવતું સળગાવવાનો પ્રયાસ કર્યાના મામલે હવે નવો વળાંક આવ્યો. ભરતભાઈ પડિયારે સરપંચ કોકિલાબેન પડિયાર દ્વારા ભ્રષ્ટાચાર આચર્યાની મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરી હતી. ભરતભાઈએ ફરિયાદ લખાવી હતી કે સરપંચે તેમને પાછળથી પકડી રાખ્યો અને નિલેશ ભરતભાઈએ પેટ્રોલ છાંટ્યું. રાજેશ ઉર્ફે પોપટે દિવાસળી સળગાવીને ચાંપી દીધા ભરતભાઈ સળગવા માંડ્યા હતા, જેઓને વડોદરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કેસની તપાસમાં આંકલાવ પોલીસે સ્થળ પર હાજર તટસ્થ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી ફૂટેજ, મોબાઈલ રેકોર્ડિંગ ચકાસ્યા હતા. એક વિડીયોમાં ભરતભાઈ જાતે જ દિવાસળી સળગાવીને આગ ચાંપતા નજરે પડે છે, જ્યારે અન્યો તેમને બચાવવાની કોશિશ કરતા વિડીયોમાં કેદ નજરે પડ્યા. નવી વાત બહાર આવતા સમગ્ર મામલે હવે નવેસર